મિત્રો જય માતાજી. અર્ધકાયમ મહાવીર્યમ ચંદ્રાદિત્ય વિમર્દનમ સિંહિકા ગર્ભ શંભુતમ તમ રાહું પ્રણમામ્યમ. જેનું અડધું શરીર છે, જે સિંહિકા માતાનો પુત્ર છે, સૂર્ય અને ચંદ્ર જેવા મહત્ત્વના ગ્રહોને ગ્રસી લે છે, એનું નામ રાહુ. રાહુ ગુજરાતીમાં લખો તો રા એટલે 21, 2 ને 1 અને હુ એટલે સેલ્ફ. બેમાંથી એક જાય એટલે એક રહે. રાહુનું કહેવું એમ છે કે હું એક જ છું. કળિયુગમાં અત્યારે જે યુગ ચાલી રહ્યો છે એમાં રાહુની બોલબાલા છે. તમે જુઓ કે અત્યારે સીધા માણસો બહુ તકલીફમાં છે, બીજા રાહુ પ્રધાન માણસો છે, જલસા છે. એવું કેમ? રાહુ હેડ છે, શરીરના મહત્ત્વના જે અંગો કહેવાય. આપણા શરીરમાં સૌથી મહત્ત્વનું અંગ મગજ છે. એ ઓર્ડર કરે તો આપણે હાથ ઉચકીએ, આપણા પગને એ ઓર્ડર કરે આપણે ચાલીએ. રાહુ પાસે મગજ છે, આંખો છે, જોવાની શક્તિ છે, સમજવાની શક્તિ છે, નાક છે, સૂંઘવાની શક્તિ છે, કાન છે, સાંભળવાની શક્તિ છે. આ બધું જ રાહુને પ્રાપ્ત છે. સમુદ્ર મંથન વખતે અમૃત નીકળ્યું ત્યારે વિષ્ણુ ભગવાન મોહિની રૂપ લઈ અને અમૃત વહેંચતા હતા. એક બાજુ દેવોની લાઈન હતી, એક બાજુ દાનવોની. રાહુને એવું થયું કે સાલો જો અમૃત ખૂટી ગયું તો મને નહીં મળે. રાહુએ એનો ત્વરિત અમલ કર્યો. દેવોનું રૂપ લઈને સૂર્યચંદ્રની વચ્ચે રાહુ બિરાજમાન થઈ ગયો. અમૃત પીધા પછી સૂર્ય અને ચંદ્ર આજુબાજુ હતા. તેમને વિષ્ણુ ભગવાનને જાણ કરી કે પ્રભુ આ તો દાનવ છે. ત્યારબાદ સુદર્શન ચક્રે તેનું કામ કર્યું. શરીરમાંથી માથું ને ધડ અલગ થઈ ગયા. એ જે માથું છે એ રાહુ. જેટલા રિસર્ચ છે, જેટલા સંશોધનો છે, માયાવી ગ્રહ છે. આજે તમે જુઓ કે પહેલાં ફોરેન વાત કરવી હોય, અરે કોઈના ઘરે બહારગામ વાત કરવી હોય તો એસટીડી પીસીઓમાં નંબર લગાવો, રાહ જુઓ, ત્યારે વાતચીત થતી હતી. અત્યારે બટન દબાવો, ફોરેનના દેશમાં વાતચીત થઈ શકે છે. ઇલેક્ટ્રોનિક તમે જેટલા ગેજેટ છે, જેટલું રિસર્ચ છે, આ બધું રાહુને આધીન છે. રાહુ જ્યારે તમારો બગડે એટલે એની નિશાની એ છે કે ઘરમાં ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ્સ બગડવા લાગે. સમજી જવું કે રાહુ કંઈક ખરાબ કરી રહ્યો છે. રાહુ પાસે કોઈ બી વસ્તુ મેળવવાની એટલી અત્યંત તીવ્રતાને તાલાવેલી છે કે કોઈ વસ્તુ માટે રાહ નહીં જોઈ શકતો. ગમે તે મર્યાદા ઓળંગવી પડે એ ઓળંગીને પોતાનું કામ કરી લે છે. સાહેબ રાહુ આપે છે પણ બહુ હાથથી નહીં, પાવડાથી ભેગું કરવું પડે. એ આપવાનું કામ રાહુનું છે. પણ એ જાય તો તમારી લંગોટી લઈ જાય. રાહુ તમારે આપે પછી લઈ લે તો સર્વસ્વ લઈ લે. જે તમારું જૂનું હોય એ ના રાખે. આ રાહુનો સ્વભાવ છે. ખંડેરો, જૂના મકાનો, બીક લાગે અવાવરું એવી ગુફાઓ, નદી કિનારા, આ બધી જગ્યાએ રાહુનો વાસ છે. રાહુની માતાનું નામ સિંહિકા હતું. જંગલમાં સિંહ એકલો હોય છે. એનો કોઈ બોડીગાર્ડ કે કોઈ બટાલિયન જોડે હોતી નથી, અંગરક્ષકોની. રાહુનું કંઈક વન મેન આર્મી જેવું છે. એને કોઈની હેલ્પની જરૂર નથી.
એ ધારે કરી શકે છે. દુનિયા પર જેટલા ફ્રોડ થાય છે એ બધા રાહુને આધીન છે. તમે વિચારો કે સૂર્ય એટલો તેજસ્વી ગ્રહ છે, એનું ટેમ્પરેચર એટલું છે કે જ્યાં આપણું યાન જાય તો ઓગળી જાય, એવા સૂર્યને રાહુ ગ્રહણ કરે છે. એ જ રીતના ચંદ્રને. ચંદ્ર આપણું મન છે, સૂર્ય આપણો આત્મા છે. આ બે વસ્તુ પર રાહુનું ગ્રહણ થતું હોય છે. જુગાર, સટ્ટો, કેસીનો, દારૂના અડ્ડા, જેટલા પૃથ્વી પર ખોટા કામ થાય છે આ બધા રાહુને આધીન છે. રાહુમાં મેળવવાની તાલાવેલી અત્યંત તીવ્ર છે. એનું કામ એટલું ઝડપી છે કે આપણે સામાન્ય માણસ એવું વિચારીએ કે આટલા પગારમાંથી આટલા રૂપિયા બેંકમાં જમા કરીએ, આપણી વિચારધારા તમે જોજો તો 12 મહિને લાખ 2 લાખ રૂપિયા જમા થશે. એ જ વિચારસરણી રાહુ એવું વિચારે કે બધા જમા કર્યા, એક જ દિવસ બેંક લૂંટી લઉં, બધાનું મારું. રાહુમાં હું પણ છે. રાહુ એટલો કપટી, એટલો ચપળ, એટલો ચાલાક ગ્રહ છે કે એને કંટ્રોલ કરવો મુશ્કેલ છે. તમે વિચારો કે જે ગ્રહ વિષ્ણુ ભગવાન જેવા વિષ્ણુ ભગવાનને છેતરી ગયો તો એનો પાવર કેટલો હશે. રાહુ માટે ઘણા બધા ઉપાયો બતાવ્યા છે. મોટા ભાગના કામ કરતા નથી. એનો બીજ મંત્ર, એના મંત્રો કરો. વૈદિક જ્યોતિષ પ્રમાણે તમે ચાલશો તો રાહુના ઉપાયો તમને વ્યાજબી લાગશે. થોડા ઘણા અંશે તમને એકાગ્રતાથી કર્યા હશે તો સફળતા પણ આપશે. પૃથ્વી પર સાહેબ જો કોઈ બળવાન ગ્રહો હોય તો 2 છે. એક છે શનિ, જે મર્યાદામાં રહી અને કામ કરનારો છે. એક છે રાહુ, જે મર્યાદા ઓળંગીને કામ કરે છે. આંતરજ્ઞાતીય લગ્નો, કાયદાની બહાર જઈને કરવાના કામો, આ બધા રાહુના અંડરમાં આવે છે. રાહુ પોતે અપંગ છે, કેમ કે એની પાસે માથું જ છે, પગ હાથ નથી. રાહુનો એક ઉપાય તમને જણાવું કે તમે એનું સ્થાન તમારા ઘરના જાજરૂમાં છે. તમે પોતે કોઈની પાસે પૈસા આપીને નહીં, તમે જાતે તમારા ઘરનું જાજરૂ, બાથરૂમ નીટ એન્ડ ક્લીન રાખો તો રાહુનો એ ઉપાય તમને બહુ સારો કામમાં આવશે. ત્યાં આગળ તમે સ્વચ્છતા રાખો, ત્યાં આગળ તમે ફટકડી મૂકો કાચના બાઉલમાં. કાળક્રમે અઠવાડિયા 10 દિવસ પછી એના પાણીમાં ફ્લશ કરી દો. રાહુ એ ગળી જેવા કલરનો છે. એને કંટ્રોલ કરવા તમે ગળી જેવા બ્લુ રંગનો નાઇટ લેમ્પ, કોઈ બલ્બ એવો ત્યાં રાખો, જેનાથી પણ ફાયદો થશે. ટેકનોલોજીની દૃષ્ટિએ રાહુએ જે આપણને આપ્યું અને હજી પણ આપશે, એ જોતાં તમે એનો દિમાગની પાવરનો એનો તમે કલ્પના કરો. જેટલા નવા વેપન્સ, નવા સંશોધનો, નવા ક્રિએશનો, એ બધી રાહુની દેન છે. એની પાસે સાતીર મગજ છે. જે તમે 5 મિનિટે વિચારો એ કામ રાહુએ 5 સેકન્ડમાં ઊંચું મૂકી દીધું હોય.
એટલી એની તીવ્રતા છે. વિષ્ણુ ભગવાન શક્તિશાળી દેવ હતા. એમની આંખોમાં ધૂળ નાખી અમૃત પી ગયો. અમૃતના નિયમ પ્રમાણે એ અમર થઈ ગયો. એટલે ચીલાચાલુ ઉપાયોથી એને કંટ્રોલ કરવો મુશ્કેલ છે. શાસ્ત્રોમાં કીધું છે કે ગાયનું ચાણ એ રાહુનું છે, તો લક્ષ્મીનો પણ તેમાં વાસ છે. માટે રાહુ પુષ્કળ ધન તમને આપે છે. ગાયમાં 33 કરોડ દેવતાનો વાસ છે. ગાયના પૂંછડામાં એવું કહેવાય છે કે માણસના મૃત્યુ પછી વૈતરણી નદી પાસ કરવા ગાયનું પૂંછડું કામમાં આવે છે, ગાય કામમાં આવે છે. માટે રાહુથી ગભરાવાની જરૂર નથી. રાહુ તમારા વિચારો છે. કોઈ માણસ ધારે એના મગજમાં સારા વિચારો લાવી શકે, ખરાબ વિચારના વામળો પણ ઉમટી શકે. એનો અમલ કરવો કે નહીં તમારા પર આધારિત છે. સારાનું રિઝલ્ટ સારું છે, ખરાબનું કર્મનું રિઝલ્ટ ખરાબ છે. નો ડાઉટ તમને રાહુ કળિયુગમાં ભયંકર વસ્તુઓ આપશે, પુષ્કળ આપશે. 2 હાથે વાપરો છતાં ખૂટે નહીં એવું આપશે. પણ એની આ તાસીર એવી છે કે લે ત્યારે એ તમારા શરીર પર કપડું નહીં રાખે. આપણા વૈદિક જ્યોતિષ અનુસાર કુલ 7 ગ્રહો છે. રાહુ કેતુને ગ્રહોની ગણતરીમાં લેવામાં આવતા નથી. તેમને છાયાગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. એક સારો બીજો ઉપાય બતાવી દઉં કે જ્યારે રાહુ કુંડળીમાં ખરાબ રિઝલ્ટ આપતો હોય તો તમારી કુળદેવી એ ખબર ના હોય તો ગમે તે માતાને, કોઈ દેવને એક નાનકડું ચાંદીનું છત્ર ચડાવી દેજો. છત્ર એની છાયા માતાજી પર પડશે. એનાથી રાહુનો તમને બચાવ થશે. છત્ર ચડાવવા પાછળનો હેતુ આપણા વૈદિક જ્યોતિષમાં જે ઋષિમુનિએ બતાવ્યો છે એ આના કારણે છે. ઘણા કુટુંબમાં મેં જોયું કે વર્ષે એકવાર માતાજીને નૈવેદ્ય કરતા હોય છે. એવી રીતના તમે આ એક વસ્તુ જોડે એ કરી દો કે ભાઈ છત્ર ચડાવો. રાહુની અવધિ 18 મહિનાની છે. વિષોત્તરી દશા 18 વર્ષની હોય છે. જ્યારે પણ તમને એમ લાગે ઘરમાં ઉપરાઉપરી ઇલેક્ટ્રોનિક વસ્તુ, ઇલેક્ટ્રિક વસ્તુ બગડવા માંડી, ઘરમાં બિનજરૂરી વસ્તુઓના ઢગલા થતા જાય છે, તો એને દૂર કરો. કહેવાય છે રાહુનો વાસ ઉકરડામાં છે. ઘર એટલું નીટ એન્ડ ક્લીન રાખો, ગંગાજળ છાંટો કાળક્રમે તમે, તો રાહુ તમારું કશું બગાડી નહીં શકે. મેઇન તમારે તમારા મગજના વિચારો પર, પોઝિટિવ કે નેગેટિવ વિચારો તો આવતા રહે, પણ એનો અમલ કેવી રીતના કરવો, કયા વિચારોને એવોઇડ કરવા અને કયા સ્વીકારવા, એ તમારા હાથમાં છે. તો રાહુને મિત્રો 100% કંટ્રોલ કરી શકશો. રાહુથી ગભરાવાની, અકળાવાની જરૂર નથી. આ સાથે તમને મારો આ વિષય પર ચર્ચા ગમી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોકને મોકલજો. જય માતાજી.